થતા કુલ નમકમાંથી 70% જેટલા મીઠાનું ઉત્પાદન કચ્છમાં જ થાય છે। કચ્છનું નાનું રણ હોય કે મોટું રણ હોય કે પછી હોય દરિયા કિનારો, નમકની સફેદી જ સફેદી જોવા મળે છે। દર વર્ષે કરોડો ટન મીઠું ઉત્પાદિત કરતા કચ્છના ઉદ્યોગ ગૃહોથી માંડીને નાના અગિયારીઓ સુધી રોજગારી મળતી હોય છે, પરંતુ બીજી તરફ સરકારના કેટલાક નિયમો અને જૂની લીઝો રિન્યુમાં સરળતા થાય તેવું આ ક્ષેત્રના ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે। તો ગાંધીધામ ખાતે સોલ્ટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોલ્ટ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી થાય તેવી મશીનરી અને ટેકનોલોજી સાથે વિવિધ કંપનીઓ આવી હતી। કચ્છમાં મોટે ભાગે મીઠા ઉદ્યોગમાં સર્વાધિક રોજગારી મળતી હોય છે, ત્યારે મીઠાના ઉદ્યોગ પર સરકારની રહેમ નજર રહે અને જૂની લીઝ રિન્યુ કરવામાં મદદ મળતી રહે એવી સોલ્ટ ઇન્ડસ્ટ્રી અને સોલ્ટ એસોસિએશનને અપેક્ષા છે। દર વર્ષે કચ્છમાંથી અંદાજિત 85 લાખથી 1 કરોડ ટન નમક એક્સપોર્ટ થાય છે અને અંદાજિત 1500 કરોડનું હુંડિયામણ દેશમાં આવતો હોય છે, જેથી મીઠા ઉદ્યોગમાં રોજગારીની સાથે સાથે અર્થતંત્રને પણ ટેકો મળી રહેતો હોય છે। 3 વર્ષથી કોઈ સમજાતું નથી। હવે અત્યારે એ જ નથી થતું, ઠીક છે, પણ જે નાના કારખાનાવાળા છે એની લીઝો બધી પૂરી થઈ ગઈ છે અને એને રિન્યુ નથી કરતા। એટલે આપણે 2-4 વખત હમણાં છેલ્લે મિનિસ્ટર આવ્યા હતા અહીંયા, ત્યારે એને કીધું મેં ભાઈ સખમ તમે રિન્યુ નથી કરતા, અમને કાંઈક કારણ બતાવો, અમારી કાંઈક અધુરાશ બતાવો, તો અમને સંતોષ થાય કે ભાઈ તમે નથી કરતા। ન કરવાનું કારણ શું? તો એ કારણમાં ક્યાંક દબાણો છે ને એવું કાંઈક છે। અને દબાણ હોય તો એ ગામ હોય ત્યાં એક ચોર હોય તો આખા ગામને તમે દંડ દઈ દેશો, જેલમાં પૂરી દેશો? કોઈ જેનું દબાણ હોય એ સરકારની જવાબદારી છે, કાઢી લે, જોઈ લે, બસ બસ। પણ બીજાને શું કામ તમે હેરાન કરો છો? કાંઈ જવાબ દઈ શકતા નથી કે શું કામ અમે રિન્યુ નથી કરતા। હવે એની શું વિચારણા છે કોઈ અમને સમજ નથી પડતી, પણ બધાએ મતલબ સરકારથી અત્યારે નાના જે સોલ્ટ વાળા છે બધા નારાજ જ છે। અને મોટી જમીન આજની તારીખમાં જેને 2000 કે 5000 એકર આપતો હોય તો રણમાં આજની તારીખમાં આપે છે, બરાબર? એ લોકોને પ્રશાસન આપે છે, એ લોકોને રોડ બનાવી આપે છે, બધું કરે મોટા માટે, પણ નાના માટે કાંઈ નથી કરતા। તો આ પોલિસી ખરેખર સરકાર માટે બરાબર ન કહેવાય, કારણ કે નાનાને પહેલા એને આપવું જોઈએ। અચ્છા, પહેલા રણમાંથી જે કુદરતી મીઠું પાકેલું હતું અને એનું જ્યારે આપણે કંપનીઓને જ્યારે બ્રોમિંગ માટે લીઝ એને આપવામાં આવી ત્યારે એ શરત જ હતી કે ભાઈ એ લોકો અહીંયા મીઠું કુદરતી બનેલું છે પહેલાથી, એ ઉપાડે નહીં, પણ એ પણ આમાં ઉપાડવાની છૂટ સરકાર આપી દીધી। એટલે એને ખરેખર તો લીલામ કરીને આપવી જોઈએ કે આટલું જે 8-8 ફૂટના થર મીઠાના પડ્યા છે એ ખોદી અને કોઈને પણ મફતમાં આપી દે, એ કારખાનાવાળાને આપી દે કે બીજાને આપી દે મફતમાં। એ શું કામ આપે છે કે અમને સમજણ પડતી નથી। અને એ લોકોનો જો માલ એમને ઉપડીને આવતો હોય તો અહીંયા મહેનત કરીને બનાવતા હોય, એને કોસ્ટ વધારે લાગી જાય, અને મફત ખાલી ઉપાડવો જ છે માલ। એટલે આવી બધી પોલિસી છે સરકારની, પણ સરકારને વિચારવું જોઈએ કે ભાઈ નાનાને કાંઈ પ્રોત્સાહન આપવું જોઈએ। ખૂબ જ સુંદર આયોજન કરેલું છે અને અમે અત્યાર સુધીના જેટલા એક્સપો જોયા એમાં સોલ્ટ રિલેટેડ જેટલા એક્સપો જોયા એમાં સારામાં સારું એમનું પ્રદર્શન છે। વ્યાપાર ભાસ્કરવાળા ઘણા બધા વર્ષોથી સોલ્ટ ઇન્ડસ્ટ્રી સાથે બહુ ડીપલી સંકળાયેલા છે અને એમનો જે કામ કરવાનો જે તરીકો છે, દરેક લોકો જોડે સંકળાવાનો, દરેક લોકો જોડે પરિચય રાખવાનો, એમના સ્વભાવને એના લીધે લોકો દરેક સોલ્ટ ઇન્ડસ્ટ્રીમાં એમનો ખૂબ જ ઊંડો પરિચય છે બધાની સાથે। અને આ એક્સપોથી એમનું એક અલગ લેવલનું કામકાજ ચાલુ થશે। હવે ઓલ ઓવર વર્લ્ડની ભારતની ટોટલ જેટલું સોલ્ટ પ્રોડક્શન છે એમાંથી 70% પ્લસ પ્રોડક્શન ગાંધીધામમાંથી થાય છે અને એમણે જે એનું જગ્યાનું સ્થાનની જે પસંદગી કરી છે એ સોલ્ટ ઇન્ડસ્ટ્રીના એક્સપો માટેનું એકદમ સ્યુટેબલ સ્થાન છે। ગાંધીધામનું ઓલ ઓવર વર્લ્ડમાં ગાંધીધામ એ મીઠા માટે બહુ જ જાણીતું સ્પોટ છે અને ઇવન ભારતમાં બી જેટલા જે સોલ્ટના